સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતાં ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણારહિતમ સદ્ગુરુ તં નમામિ. સદ્ગુરુ તં નમામિ. સદ્ગુરુ તં પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલ લાલ કહે હું અને મારું તને તો મળે નહીં તાર. मेरा मुझ में कुछ नाय जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा. બોલીએ સદગુરુ મહારાજ. ગુરુની કૃપાથી આજ કીર્તિભાઈનો ઉપદેશ દિવસ છે. થોડોક આનંદ થયો. પ્રસાદી પર લેવા હતા મને નહીં કૃષ્ણને 500 રૂપિયા આપ્યા. 100 રૂપિયા બબુને આપ્યા અને થોડોક ભાવે કરીએ ભાઈ કઈ ઘટે નહીં. સત્સંગ એ કર્યો. ગુણુભાઈ સત્સંગ કર્યો સરસ. આપણે ઉપદેશ લઈ છીએ ત્યારે કૃષ્ણ બોલાવડાવે. હે સદગુરુ મહારાજ અમને નિજનું જ્ઞાન આપો. હું તમારા શરણે છું. હવે આપણા પાસે 3 કેન્દ્ર છે. દરેક પાસે
ઉપદેશ સાથે સાથે એમાં 3 કેન્દ્ર ક્યાં? એમાં ભૂપેનભાઈ, કીર્તિભાઈ, ગુરુભાઈ અથવા મારી માં થોડુંક ધ્યાન આવે તો કે શરીર, મન, આત્મા. શરીર, મન અને આત્મા. એ કીર્તિભાઈ કહે છે શરીર, મન અને આત્મા. ભૂપેનભાઈ, આપણા પાસે મુખ્ય મેઇન 3 કેન્દ્ર છે. દરેક પાસે છે. એમાં આ વસ્તુ જાગૃત હોય ને એને જ થોડુંક ધ્યાન આવે. બાકી જેને કાંઈ ખબર જ નથી, ઉપદેશ નથી લીધો, એ લોકોને તો આ બધું ધ્યાન આવે, પણ એની રીતે આવે. આપણી થોડીક જાગૃતિને આપણું હાલવું હોય, આપણી અંદર આપણું થોડુંક ખોજ હોય, આપણે આપણા આત્મકલ્યાણમાં થોડાક હાલતા હોય એટલે આપણને ખબર પડે આપણી પાસે 3 કેન્દ્ર છે. દરેક પાસે છે, આપણું ધ્યાન આવે. ગુણુભાઈ, એક તો આપણું નિજ સ્વરૂપ જે સદગુરુ મહારાજ આપણને બતાવે, જે મનની આપણી પોતાની સ્થિરતા અને શબ્દ ઉપર ધ્યાન હોવું જોઈએ. માળી જી ગમે અનુકૂળ આવે, મોજ, બંધન નહીં, એવું કાંઈ નથી કે આમ કે આમ. આમાં નાના મોટાનું કાંઈ નથી. તમે ગુરુપદ ઉપર છો, માળી તમે ગુરુપદ ઉપર છો ને આપણે ગુરુપદ ઉપર છીએ. કાંઈ ટેન્શન નહીં, મોજ આવે. આપણે કાંઈ કોઈને અહીં કંઈ ચિંતા છે જ નહીં. એક તો મન આવે, શાબાશ. સ્થિરતા, સ્થિર અને ચિત્ત, ચિત્ત આવે, સ્થિરતા, પછી ચિત્ત, ચિત્ત. બોલો સદગુરુ મહારાજ. એક મન, એ બધે લાગે. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એ કેન્દ્ર દરેકને લાગે. મન એટલે વિચાર, સંકલ્પ અને વિકલ્પ. આખા વિશ્વને લાગે. બીજું છે પ્રાણ. કારણ કે એ વિના કોઈ વસ્તુ શક્ય નથી. આપણી પાસે કયું કેન્દ્ર છે એમ મારું પૂછવાનું આવ્યું હતું. આપણી પાસે 3 કેન્દ્ર છે. આપણી પાસે એટલે દરેકની બોડી પાસે. એમાં શ્વાસ વગર કોઈ વસ્તુ બની શકશે નહીં. પ્રાણ, શ્વાસ એ કેન્દ્ર છે. મન એ કેન્દ્ર છે. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ત્રીજું કેન્દ્ર હોય ને તો બોલનાર. બોલવા વાળો રહ્યો ને દરેકના ઘટમાં. सबके घट में तू ही प्रगट है, सब है तेरी माया.
અનવર તેરા જૂના સંગી ફિર મિલન કો આયા. આ 3 કેન્દ્ર એવા છે, એને લઈને આખું વિશ્વનું સંચાલન થાય છે મારી અંદરની સમજ પ્રમાણે. જો પ્રાણ વગર કાંઈ ન થાય. શરીર વગર શરીર સંકલ્પથી પ્રગટ થયું છે. શરીરનું પ્રાગટ્ય સંકલ્પથી છે, અને પ્રાણ લીધો એટલે શરીર આવી ગયું. પ્રાણ તો શરીર વગર, શરીર હોય એટલે પ્રાણ હોય, એટલે શરીરનું મહત્વ નથી, મહત્વ છે પ્રાણનું. શરીર તો જળ છે, ક્રિયા પ્રાણ અને મનને લઈને થાય છે. શરીર ક્રિયા કરતું નથી, ભૂલ ન કરતા, કોઈ દી ભૂલ કરતા નહીં. શરીર કાંઈ કરતું નથી. સાધનનું મેં ખંડન ન કર્યું એટલે તો પ્રાણ લીધો. બીજું લીધું મન, કારણ કે સંકલ્પ વગર કોઈ વસ્તુ બનશે નહીં. અને ત્રીજું લીધું, કારણ કે કોઈ પણ વસ્તુ બનવા માટે વચન આવશે, બોલનાર વગર કાંઈ નહીં થાય. અને આત્મ તત્વ છે ને, હવે આ 3 કેન્દ્ર છે તમારી પાસે, બરોબર? હવે 3 કેન્દ્ર છે. તમને તમારે એક વસ્તુ તો આજ નહીં ને કાલ દેહાતીત અવસ્થામાં જવું જ પડશે. તો દેહાતીત અવસ્થામાં કઈ રીતે જવું? છૂટકો જ નથી, બરોબર? શરીર તો આપણે 100 વર્ષ તો છોડવું પડશે, ગમે ત્યાં, નક્કી નથી. આ વસ્તુ પાકી છે. અને શરીર છૂટ્યા પછી તમે એમ માનો કે હું અત્યારે મેં કીધું માળીને પાણી ગરમ કરી દઈને મેં પીધું, એમ હું પછી કહું તો કારણ કે મન અને પ્રાણ એ બે સ્વરૂપમાં સમાઈ જાય છે. અને આ વસ્તુ હવે આપણે, મારો કહેવાનો ઉદ્દેશ શું છે, આપણી સ્થિતિ કઈ રીતે બને અત્યારે. કાલે ઉપદેશ હતો ને, ત્યારે ગુરુનું સ્મરણ હાલતું હતું. ત્યારે જેમ જેમ બ્રહ્મ સ્વરૂપની સ્થિતિ બંધાતી હતી. બ્રહ્મ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ. આત્મા એક નામ દેવું પડે, પણ કાંઈ છે નહીં, એક સ્થિતિ છે આપણી. કાલે ઉપદેશમાં એવડું દિવ્ય વાતાવરણ હતું કે વાત જવા દો. અને એવડી મોટી સ્થિતિ બંધાતી હતી, મારું શરીર જરાય કામ નહોતું કરતું, કારણ કે સવારે 7 વાગે બધા ગયા અને 9 વાગ્યામાં તો ઉપદેશની તૈયારી ચાલુ થઈ ગઈ. એ બધા આવવા માંડ્યા, આવી ગયા બધા. અને ઉપદેશ ચાલુ થયો તો આજના 5 વાગ્યા. અને એટલું દિવ્ય વાતાવરણ હતું આ ઘરમાં, અત્યારે છે, પણ ઉપદેશ સમયે તો વાત જ જવા દો. ત્યારે જ્યારે મેં સમરણ આપ્યું ને, ત્યારે મારી અંદર જે એક સ્થિતિ બંધાતી હતી. કારણ કે તમે એક વાત કરો, તમે લગ્નમાં જાઓ ને એટલે લગ્નની સ્થિતિ બંધાય. તમે લગ્નમાં જાઓ ને એટલે એકબીજા જે કાંઈ વાતાવરણ હોય ને એની સ્થિતિ બંધાય. એમ જ્યારે પરમાત્માના રાહમાં તમે હાલતા હો ને, ત્યારે પરમાત્માની સ્થિતિ તમારી અંદર બંધાય. તમે જે ભજન કરો છો ને, કહું ગુરુ ગયા પછી કહું. અવાજ આવ્યો ને ખટ, એટલે મને એમ થયું કોઈ ખોલીને કોઈ અહીંયા બેઠું છે બારે. ભજન કરવાની રીત શું? આપણે સહજ વાત કરી, મોજ આવે તો બોલવાનું, પરાણે કાંઈ નહીં. ભજન કરવાની રીત શું? ભજન કઈ રીતે થાય? ભજન એટલે કોઈ પણ રીતે તમે કરતા હો,
સત્સંગ કરતા હો, કીર્તન સાંભળતા હો, સંતવાણી સાંભળતા હો, તમારી અંદર કોઈ પણ વસ્તુનું ધ્યાન હોય, તમે ગમે એ કરતા હો, પણ ભજન કરવાની રીત શું? ભજન એટલે ભજન જ નહીં, તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે. હું એક કીર્તન સાંભળતો હતો, તમે ગયા ને ત્યારનું 9 વાગ્યા સુધી કીર્તન સાંભળ્યા. ભજન કરવાની રીત શું? કોઈ પણ જાતનો બંધન નહીં, તમને અંદરથી તમારી અંદર હુજે ને એ બોલવાનું. ભજન કરવાથી પરમાત્મા સાથે તાર બંધાય છે. કઈ રીતે? એના શબ્દો તમને, સંગીત ને શબ્દો બે તમને અસર કરતા હોય અંદર તમારા હૃદયમાં. એને હિસાબે અંદર વાળો જે બેઠો છે ને એ નાચવા માંડતો હોય છે. અને પછી એની પરિસ્થિતિ સ્થિરતા વધતી જાય ને એટલે તમારો તાર બંધાતો જતો હોય છે. પછી તમને એની અનુભૂતિ થોડીક થવા માંડે, એમ કે આંખમાંથી આંસુ આવવા માંડે, પછી શરીરમાં થોડુંક ખેંચાણ થાય ને એવું બધું. અષ્ટ સાત્વિક ભાવ કોઈ પણ થાય. હા, એવા બધા ભાવ થતો હોય છે. અને ઘણી વખત સમાધિ લાગી જતી હોય, એટલો પરાકાષ્ઠા આવી જતી હોય છે. ઘણી વખત તો તમે સાંભળતા હો ને નવી ઇન્દ્રિયો તમારી બંધ કરી દો ને તો અંદર એવી સુગંધ આવે. તો કે એનું વર્ણન થઈ શકે એવું નથી. પછી તમારી જેવી કેપેસિટી ઘણી વખત મોઢામાંથી ફૂઈ થઈ જાય, એમ એવી સ્થિતિ આવી જાય. એટલે અંદરની જે પરાકાષ્ઠા હોય ને એ બહાર નીકળી જાય, એમ ઉર્જા હોય ને એ તમારા આમ તાર જોડાઈ જાય, તમને હાવ સમાધિ જેવું લાગી જાય, તમારે કાંઈ છે જ નહીં, શરીર કે મન એવું. એટલે કોઈ પણ કાર્ય તમે કરતા હોય પૂરી લગનથી થાય તો એ એક ભજન એવું મારી દ્રષ્ટિએ એમ લાગે. પછી આનંદમાં રહેવું. હવે પરિસ્થિતિ તો સાનુકૂળ પ્રતિકૂળ આવવાની, પણ આપણો આનંદ ખંડિત ન થાય તો એ એક ભજન જ છે. ઉપરાંત ભજનના તો ઘણા પ્રકારે ભજન થઈ શકે. બાપુએ કીધું કે એવું ભજન એટલે ભજન ગાવા એ ભજન નથી. કોઈ પણ પરિસ્થિતિમાં તમે કોઈ પણ કાર્ય કરતા હોય એ પૂરી લગનથી નિષ્ઠાથી થાય એ એક ભજન જ. હવે ગુરુજી જ્યાં બેઠા છે એ જે કરે છે એમ ઉપદેશ કરે તો એમાં એની નિષ્ઠા છે. ભોજન કરાવો તો મારે બધાને ભોજન કરાવવું જોઈએ, પૂરી નિષ્ઠાથી, એમ કાંઈ એમ એવું કાંઈ નબળું ન લાગે, આમ શ્રેષ્ઠ જ થવું જોઈએ એવી એની એક ઈચ્છા હોય. એ એક ભજન જ છે. જો આ ગુરુ કૃપાથી હું બોલ્યો અને તમે જવાબ આપ્યો એ બોલીને આપ્યો. હવે પહેલું, શરીરમાં મન વગર તો કાંઈ હાલશે નહીં. મન વગર બીજું, તમે સંતવાણી સાંભળો, સત્સંગ કરું હું, પણ મારો દેહાધ્યાસ ઘટે છે. મને જેટલી વાર કીર્તન સાંભળતો હોઉં, કોઈ સત્સંગ સાંભળતો હોઉં, કોઈ ભજન સાંભળતો હોઉં, તો આપણને ગુરુ મહારાજે એમ કીધું કે શરીરની બહાર રહીને બોલે છે. શરીરની બહાર છે, શરીર નથી. શરીરના ધર્મનું ખંડન કોઈ દી કરતા નહીં, પણ આપણને યાદ રહીએ કે આપણે શરીર નથી.
બીજું, દાખલા તરીકે સંતવાણી સાંભળતા હોય તો જે ભજન ગાય છે અથવા જે કીર્તન કરે છે એને ખબર નથી, હા તો આવે છે તો બહારથી ને, બહારથી જ આવે છે. તો આપણે બહાર રહી અને એને સાંભળી શકી અને બહાર ક્યાંથી બોલે છે અહીંયા ધ્યાન રહે. કારણ કે પરિણામે તો બહાર જવું જ પડશે, શરીર ભલે રહ્યું. તમે કોઈ પણ વસ્તુ કરતા હો ગમે ઈ કરો, પણ તમને એટલું ધ્યાનમાં રહે, જો શરીર છે ને એનું તમે શરીરને કાંઈ થાય જ ન હોગે, એના નિયમ મુજબ જ હાલશે. તો શરીરને આપણે કાંઈ કરવાનું નથી, એને કંઈ કષ્ટ આપવાનું નથી, એને કંઈ તકલીફે આપવાની નથી, પણ આપણું ધ્યાન ક્યાં છે? હમણાં કીર્તન સાંભળતો હતો ને તો મને ખબર હતી કીર્તનનો અવાજ ક્યાંથી આવે છે. એને એટલી ખબર હોય કે ન ખબર હોય, માલિકની મરજી. આપણે કોઈને અવગુણ અવગુણ નથી ગાવા. અહીંયા જ રાખ્યું હતું કીર્તનનું, મેં ભજનની ઓલું, અને લગભગ તમે 8 વાગે ગયા, 1 કલાક કીર્તન સાંભળ્યા મેં. હવે કીર્તનમાં તો પરમાત્માનું નામ સિવાય કાંઈ આવે નહીં. એમાં કાંઈ એના ગુણ ને નામ જ આવે. હવે એ ક્યાંથી બોલે છે ને એ અમારું ધ્યાન હતું. ક્યાંથી એટલે શરીરની વાત નથી કરતો. અને હું પાછો અહીંયા હતો એટલે એ ભાઈ પાસે નહીં, બહાર એ જગ્યાએ. એમ કાલે ઉપદેશ હતો ને, ત્યારે ઉપદેશમાં મારી અંદરની સ્થિતિ, તમે એક વસ્તુ યાદ રાખજો, તમે જેનો સંગ કરશો ને એનો રંગ લાગશે. કોઈ વસ્તુ બીજું આપણું હાલશે નહીં, સંગ કરવો પડશે સમય પ્રમાણે, સંજોગ પ્રમાણે, વાતાવરણ પ્રમાણે. તમે કોઈ વસ્તુને તોડી ફોડી નાખશો ને તો મરી જાઓ. તમારી પાસે કોઈ આવે તો તમારે એનો સંગ કરવો પડે, પણ તમારી અંદરની ખુદની સ્થિતિ શું છે એ તમારું ભજન છે. ધ્યાન આપજો, ભૂલ ન કરતા. કારણ કે હાલવું કોને પડશે? કારણ કે તમે જો ધ્યાન નહીં રાખો ને, આજ કીર્તિભાઈ વાત કરે છે બરોબર, કીર્તિભાઈ વાત કરે, તમે ખાલી જોવો, તમે કોઈ વાત કરો છો, તમે સ્તુતિ બોલો છો ને હું સ્તુતિ બોલું છું, બે જોવો. હું સ્તુતિ ક્યાંથી બોલું છું, તમે સ્તુતિ કઈ રીતે બોલો છો ને ક્યાંથી બોલો છો. તમે જોજો શાંતિથી. તમે સ્તુતિ બોલતા હો ને ત્યારે જોવું, અને હું સ્તુતિ બોલતો હોઉં, હું કહેતા રામ દુહાઈ એવી વાત નથી કરતો. એવી કોઈ વાત નથી. મારી અંદરની એક સ્થિતિ બાંધું છું, અમારું ધ્યાન જાય ત્યાં એટલા માટે. અને તમારું ધ્યાન જાય એટલા માટે હું ખાલી કહું છું. હા એટલે કયો છો એમ કહું છું હું. ઈ જ તમે કોઈ પણ શબ્દ બહાર પાડો છો, એ શબ્દ બહાર પાડો છો કઈ રીતે બહાર પાડો છો? બહાર બહાર જાગીને બહાર પાડો છો? ત્યાંથી ઉપજે ત્યાં જ એમાં. તમે જાગીને જીવો છો? સુઈ જાવ અને ના નથી પડતો, સુઈ જાઓ. પણ તમારી અંદર જાગૃત અવસ્થા છે. જો જાગૃત અવસ્થા નહીં હોય ને તો પછી તો તમે જાગૃત, તમે તમારે જો એની રીત પ્રમાણે કાંઈ ન હાલે. હું કાંઈ આપણું હલાવવાની વાત નથી કરતો. કોઈનું માલિકની મરજી. એક દિન એસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નહીં. આપણી કોઈ માલિકી નથી, માલિકી કરવા નથી કહેતો, પણ મારે સ્થિતિ તો કેળવવી પડશે ને. એમ તમે સ્થિતિ નહીં કેળવો ને તો તમારા હાથમાં પરિણામે ઠન ગોપાલ. તમારી અંદર તમારી જાગૃત અવસ્થા નહીં હોય ને ત્યારે પરિણામે કોઈ સગું નથી. સાચી વાત છે. મને એક ભાઈએ કીધું હતું, સચિનભાઈ બોલ્યા હતા, મને કે શરીર છૂટે ને એટલે એના જેટલા સંબંધ છે ને આ વિશ્વના જેટલા સંબંધ, આ વિશ્વના જેટલા સંબંધ, હા બધાય એકય સંબંધ રહેતો નથી. એકેય નહીં, બધા. અને કોક કેમ કે 8 દી રીએ કે 10 દી રીએ કે 1 દી રીએ, એ ખોટી વાત છે. સીધી પોતાની યાત્રા ચાલુ કરે છે, પોતાનું જીવન જેવું હોય ને એવી. એને કોઈ આરે સંબંધ છે જ નહીં. ઈ જ સેકન્ડે મારી રાડ ફાટી ગઈ.
કોઈ આયરે સંબંધ નથી તમારે. આવું કરવાનું નથી. બધાએ રડવા મળવાનું છે. બધું કરવું જેટલો પ્રેમ જે કાંઈ થાય એ બધું કરો, કરવું પણ તમારી સ્થિતિ હશે ને તો તમે જાગૃત બનશો. તો જાગૃત. બાજવાનું નથી કોઈ હારે. કોઈની હારે બગાડવાનું નથી, તો ક્યાં સ્થિતિ બને છે કાંઈ કરવાનું નથી. કાંઈ પણ આપણને ખ્યાલ, આપણે કોઈ પણ વસ્તુ કરી છે એવું કામ, ખાલી નિશ્ચય હોવો જોઈએ આપણે. આપણે કોઈ પણ વસ્તુ કરી છે એવું કામ, તો કે જાગૃત બનવા માટે. બીજું પછી મેં તો કે આ મહાપુરુષો, તો કે મહાપુરુષોએ એવી એનર્જી પેદા કરેલી હોય છે. દાખલા તરીકે કોઈ સંત હોય, કોઈ પરમહંસ હોય, કોઈ મહર્ષિ હોય, કોઈ ફકીર હોય, એને શું કર્યું હોય, પોતાની અંદર એવી એક એવી એના જીવનમાં એક એવું વાતાવરણ પેદા કરેલું હોય છે. કયું વાતાવરણ પેદા કરેલું હોય છે ઈ કયો? એની ઉર્જા હોય છે ને, એનું એક વાતાવરણ બની ગયું હોય આખું, અને કાયમ માટે હોય છે. અને એ જે છે ને એનું એ ઉર્જા દ્વારા એનું ભલું કરતા હોય છે. એ લોકોની અંદર એક વાતાવરણ, ઉર્જા તો રાઈટ, પણ એક એની અંદર એક એવું વાતાવરણ હોય કે એક એના જે જીવન હોય ને એની હારે એક એવો એનો સંકલ્પ અને એક એવી સ્થિતિ હોય કે વિશ્વ આખાનું કલ્યાણ. હા, એ તો પેલા જ હોય, વિશ્વ આખાનું કલ્યાણ. હવે એ જે એની અંદરની જે સ્થિતિ હોય છે ને, એ સ્થિતિ છે ને, એ પછી શરીર શાંત થઈ જાય ને તો એની અંદરની જે ગતિ હોય છે ને એ ગતિ પરમાર્થી બની જાય છે. તમે એમ જ છો, પણ તમને વિચાર આવે કે મારાથી આખા વિશ્વનું કલ્યાણ થાય? કારણ કે તમે આખા દીમાં કેટલી વાર વિચાર કરતા હશો મારાથી આખા વિશ્વનું કલ્યાણ થાય એમ? વિચારવા જ કરતા હશું, પ્રાર્થના કરતા હોય ને ત્યારે સૌનું કલ્યાણ હો, સૌનું કલ્યાણ હો, સૌનું કલ્યાણ હો કહી છે. સૌ સુખી રહો, સૌ સૌને સદબુદ્ધિ હો. વિચારવા કરતા. જો વિચાર કરજો, ધ્યાન આપજો, મનુષ્ય જીવનની કોઈ કિંમત નથી. જો મનુષ્ય જીવન સાર્થક ન બને ને તો હા, એ પૂરો કર. બાકી તો કિંમત છે સાર્થક. મનુષ્ય જીવનની કોઈ કિંમત છે જ નહીં. અમારે જ્યોતિમાં કહેતા એ કે બધાના માથા લઈ આવો, તો માણસનું માથું લઈ આવ્યો ને એને કોઈ એક પૈ આપી નહીં, બાકી ગાયના, ભેંસના, બકરાના, બકરીના તમામના માથા રહ્યા ને એની કંઈક કિંમત આવી. માણસના માથા હળી જાય, માણસના માથું કોઈ ન રાખે, કોઈ ન રાખે. પૈસા દેતા ન લે, કારણ કે એની કોઈ કિંમત છે જ નહીં. માણસનું માથું તો જ કિંમતી છે કે જો એની અંદર પરમાર્થ ઉજી જાય. પરમાર્થ એટલે કોઈ ક્રિયા નહીં, ભૂલ ન કરતા. ક્રિયા નારાયણ जिनके हृदय में सो कछु कर्म करे ન કરે. યા ના કરે, એ કરે તોય વાંધો નથી, ન કરે તોય વાંધો નથી. હરજીવન બાપાને સમજાઈ ગયું દાખલા તરીકે, તો એ છાના મુના બેસી જાય તો શું વાંધો છે? રમણ મહર્ષિને સમજાઈ ગયું, પછી એને કાંઈ બીજા એને કાંઈ કહેવાની જરૂર શું છે? છાનો મુનો બેસી જાય તો શું વાંધો? રામકૃષ્ણ પરમહંસને સમજાઈ ગયું, પછી છાનો મુનો બેઠો રહે તો શું વાંધો? યોગાનંદને સમજાઈ ગયું, પછી છાનો મુનો બેઠો રહે તો શું વાંધો? આ વિશ્વના જેટલા સત્પુરુષો રહ્યા, રવિ સાહેબ છાના મુના બેઠા રહે તો શું વાંધો? તો એની સ્વાર્થ વૃત્તિ થઈ કહેવાય ને. આ તો પરમાર્થની વાત છે, આખા વિશ્વને કલ્યાણ કરવા. કારણ કે એની અંદર એવી ઉર્જા જ હોય, ઉર્જા હોય એવી. એને એવું બોલવાનું. આ હું કામ તમને કહું છું, મારે એટલું બોલવું કામ પડે છે કે તમારી વૃત્તિ ઈ બને.
નહીં તો બુધે તો માલિકની મરજી હો, ભૂલ ન કરતા. આમાં કાંઈ આપણું હાલશે નહીં, કારણ કે આપણે એટલી બધી સત્તા ઉપર નથી. આપણા હાથમાં કાંઈ નથી. ભૂલ ન કરતા. આપણી પાસે કાંઈ નથી. એવું કામ કહું છું કે કોઈ પણ એવો પ્રસંગ આવે ને ત્યારે એની કૃપા હોય તો બની જાય, નહીતર કાંઈ બનતું નથી, નથી. એટલે સત્તાના પદ ઉપર આપણે નથી. હું નથી. કોઈ નથી, આપણે નથી. અને સત્તાના પદ ઉપર હોય ને એ તો ગમે ઈ કરી શકે. ઈ યાદ રાખજો, તમારું જીવન છે ને એ કિંમતી છે. એને તમારે જે રીતે ઉપયોગ કરવો હોય ને એ રીતે ઉપયોગ કરો. તમે માલિક છો. તમારા જીવનનો બીજો માલિક નથી. તમારે જે માનવું હોય ને માનો. તમારું હાલશે નહીં, ભૂલ ન કરતા. પણ તમારી સ્થિતિ છે ને એ તમારી. તમારી અંદરની તમારી સ્થિતિ છે ને એમાં કોઈનું ન હાલે. પણ સ્થિતિ કેળવવા માટે બહુ જાગ્રત બનવું પડે. જાગ્રત બન્યા વગર સ્થિતિ બનશે નહીં. તમને મનુષ્ય જન્મ મળ્યું છે એટલે તમે પરમાત્માના દરબારના અધિકારી છો. પછી તમે કોઈ મને એમ કહે કે મને મનુષ્ય જન્મ મળ્યો એટલે હું પરમાત્માના દરબારનો અધિકાર છું, પણ એ ક્રૂર કર્મ કરતો હોય ને તો હું એટલો બધો તાગી શકું એવો નથી. હું એના અવગુણ ન જોઉં, પણ મારી ક્ષમતા મુજબ હું એની હારે હાલું. બોલો સદગુરુ મહારાજની જય. દૂધ મગાવવું પડશે ને, ગોજીઓ તો આવ્યો નહીં. આપણે પેલા પુડલા ખાઈ લઈએ ત્યાં સુધીમાં અશ્વિન આવી જાય, પછી તે કહીશું કીર્તિભાઈ બરોબર ને. તો સત્સંગ પૂરો કરવો છે. સત્સંગ તો કરવો પડે ને થોડો. કરીને થોડું કરીને તો સારું. તારે જીવ